હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે લોકો? તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો અત્યારે વાગી ગયા છે 10 અને અમે કાર લઈને ઉપડી ગયા છીએ, હે ને રુદ્ર? તો અમારે અચાનક ગામડે જવાનું થયું છે. એનું એક રીઝન છે કે કેમ અમારે અચાનક જવાનું થયું. હું તમને કહીશ કે અમે કેમ અચાનક જઈએ છીએ ગામડે. અત્યારે મારા પપ્પાના ઘરે જઈએ છીએ અને પછી મારા સસરાના ઘરે જવાના છીએ. બે રીઝન છે અમારે ગામડે જવાના. કે કેમ જવાનું થયું તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહેજો, તો આગળ તમને ખબર પડશે કે શું રીઝન છે. અને અત્યારે અમે જઈએ છીએ મારા પપ્પાના ઘરે પહેલાં. તો અત્યારે અમે અહીંયા કઈ જગ્યા છે ખબર નહીં કઈ જગ્યા છે. તો સાહેબ અત્યારે છે ને ઈડલી અને વડા ને એવું લેવા ગયા છે, કેમ કે મારા પપ્પાના ઘરે ખાલી મારા નાનીમાં જ છે અત્યારે, એટલે ત્યાં જઈને મારે રસોઈ ન કરવી પડે. એટલે સાહેબ કહે કે હું અહીંયાથી જ આપણે ઈડલી ને વડા ને એવું સાંભાર ને એવું લેતા જઈએ, તો તારે અત્યારે જઈને રસોઈ ન કરવી પડે. એટલા માટે અમે ગાડી ઊભી રાખી છે અને સાહેબ ગયા છે પાર્સલ કરાવવા. તો એવું કંઈક છે. અને અમે કેમ જઈએ છીએ ગામડે તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહ્યો અને તમને મજા આવશે. મારા પપ્પાના ઘરે જઈએ છીએ એટલે હું બધું તમને બ્લોગમાં બતાવીશ, તો તમે લોકો મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ઓકે? તો અત્યારે જો હવે ઘરે આવી ગયા, મોડા પહોંચ્યા, 1 વાગી ગયો તો હવે અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે જુઓ ઈડલી વડા છે. આમાંથી આ નાનો એવો ઉંદર છે ને એ કોતરી ગયો છે આ ઉંદરભાઈ. અને જો લાડવા છે, પછી ખમણ છે, આ ચટણી છે, ચટણી ને સંભાર. ભાવનગર થી છેકથી મને લેવરાવરાયું કે બાને ઈડલી વડા ખવરાવે. હા, ઈડલી વડા અને બાન ભૂખ લાગી છે. આ સાંભાર છે, આ છાશ છે અને આ ચટણી ને એવું. તો ચાલો બધા જમવા. અને હવે અમે બધા જમીએ છીએ, હે ને બા? આ મારા બાવડી છે બાને બહુ ભૂખ લાગી છે અને રુદુને બહુ લાગી છે. તો ચાલો બધા જમવા. બા કેવા લાગ્યા અમારા ભાવનગરના વડા? દાળ વડા મસ્ત ને? બા કે મારે તો ઈડલી ખાવી નથી, કે મને વડા આપો. બા ખાતા ખાતા વખાણ કરે છે કે 1 નંબર, એમ બહુ મજા આવી ગઈ બાને. બાએ એક લાડવો લીધો તો ઈ પાછો મૂકી દીધો, ખમણે મૂકી દીધા, કે મારે વડા ખાવા છે. કા બા? દાળ વડા દાળ ઈડલી વડા, સોરી. હા, પાક્કું. સાહેબ તમે ક્યાં પહોંચ્યા? ખમણ સુધી પહોંચ્યો છું. કેટલા લાડવા ખાધા? લાડુ 1. હે ને? 3 ખાઈ ગયો. મેં 1 લાડવો ખાધો અને 1 ઈડલી ખાધી અને અડધું વડું ખાધું. બરોબર ને સાહેબ? મજા આવી ગયો, હે ને? તમને વધારે જમવાની મજા આવી છે ને? બાય આજ તમારે વખાણ કર્યા. બાય અમારે વખાણ કર્યા એટલે મજા. બા એમ કે છે કે હાર્દિક કુમાર બહુ ગોરા થઈ ગયા, બોલો રૂપાળા થઈ ગયા. હે બા? શું કહો છો બા? હે ને? તો સારું, લ્યો ભાઈ હું તમને જો આ ચકલી બેન રહ્યા ને, ચકલી બેન એ બધા મારા ફ્રેન્ડ છે. અને આ વર્ષોથી અમે નાના હતા ત્યારના આ બધા માળા અમારે અહીંયા છે. જેમ ખરાબ થતા જાય એમ બદલાવતા જાય, કાબા? અને અહીંયા પહેલેથી ચકલીઓ બધા માળો કરે છે અને અહીંયા અમારા ઘરે રહે છે. અને આ અમારી જો સરસ મજાની લીંબુડી ઓલે બિલ્લી, કાબા? અમે આ બિલ્લી બા કેવડી મોટી થઈ ગઈ, આમ જો તો ખરા. તો મોટા બિલ્લા. તો આગળ મેં તમને જે મારા બ્લોગ કન્ટિન્યુ જોતા હશે અને આ ઘર જોયું હશે મારા પપ્પાનું. અને જો આ તુલસીમાં છે, મીઠો લીમડો છે અને આ પીપળો બહુ મોટો થઈ ગયો બા. હું આવી ત્યારે જે સાવ નાનો હતો. અને આ પીપળાની હાઈટ જોવો તમે. એક પીપળો આ બાજુ છે, જો થોડોક દેખાય. અને આ છે અમારા મહાદેવનો ઓટો, જો દર્શન કરી લ્યો.
તમે બધા દર્શન કરી લો. જો આ છે મહાદેવ. હર હર મહાદેવ. તો આવું છે, આવું સરસ મસ્ત મસ્ત આ મારા પપ્પાનું ઘર છે. કેવું સરસ છે જુઓ તમે. આ 2 રૂમ છે, સામે કિચન છે, અને આ પાણીયારું જે મારી મમ્મીનું ફેવરિટ. અને આ ફોટા માર્યા એ મારી મમ્મી છે. આવું બધું છે. બા મારા બાપુનો ફોટો ક્યાં છે? કેમ લે? અને આ મારા દાદા છે, મહિપત દાદા. જો હા, એ તો ખબર પડી જ જાય કા. મારા નાની માના ઘરના બા કે તમે કેવડા હતા તે દાદા વયા ગયા? એ બાપા કેટલાય વર્ષ થઈ ગયા. તાર દાદાનું ગુજરી ગયા 42 વર્ષ થયા. 43 બહુ બેઠું. તમે કેવડા હતા મારા દાદા વહી ગયા ત્યારે? હું કેવડી હું નાની. સાવ નાની ઉંમરમાં મારા દાદા વહી ગયા છે. મોની માસી થાવ હા, મારા દાદા વહી ગયા ને ત્યારે મારા માસીની 4 બહેનો છે અને એક ભાઈ કાબા. પણ મારા દાદા વહી ગયા ને ત્યારે મારા સૌથી નાના માસી રહ્યા ને એ રુદ્ર જેવડા હતા. રુદ્ર જેવડા હશે મુના માસી? હા, તો રુદ્ર જેવડા હતા ત્યારના મારા દાદા વહી ગયા છે. અને મારા બા એમ નામ એકલા લાયા જિંદગી કાઢી કાબા. બાકે ગુડાના એવું છે. બોલો તો છે ને હવે થોડીક વાર સૂઈ જાશું અને પછી તમને લોકોને કહું કે અહીંયા અમારે આવવાનું કારણ શું છે. પણ સૂઈ જાઓ અને જાગીએ ને પછી ઓકે. થાકી ગયા છીએ એટલે થોડીક વાર હવે આરામ કરશું કાબા. તો અત્યારે જો હું થોડીક રેડી થઈ ગઈ છું. કપડાં ચેન્જ કર્યા છે. સૂઈ ગયા હતા થોડીક વાર. નીંદરે બહુ આવી, થાકી ગયા હતા તે. રુદુને પપ્પા થઈ ગયા છે રેડી. એમાં એવું છે અત્યારે અમે જઈએ છીએ અહીંયા અમારા ગામમાં જ. તે મારી ફ્રેન્ડ છે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છે. તો હું સ્પેશિયલી અમે ત્યાં જ આવ્યા હતા. અમારે અચાનક આવવાનું કારણ એ હતું. તો અત્યારે હવે 4 વાગી ગયા છે. તો હું ને સાહેબ જઈએ છીએ. તો ત્યાં જઈ આવી. મારી ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે. તો એના મમ્મી એક્સપાયર થઈ ગયા એટલે એના માટે અમારે અચાનક આવવાનું થયું હતું. તો અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ. તો મળીએ થોડી વારમાં. વિડિયો હા, જા પકડી લે. ના બા રમવા દો. નથી બીક લાગતી. ભલે રમતા. એને મજા આવી ગઈ છોકરા હારે. પકડી લે. આ બાજુથી રુદ્ર, આ બાજુથી. રુદ્રને રમવાની મજા આવી ગઈ. હાલ ઓલી પકડ. આ બાજુ રુદ્ર, આ બાજુ. કેમ નેહા સૂઈ ગઈ? થાક લાગ્યો. ક્યારના ગામમાં નીકળ્યા હતા તો બધા જેમ ઓળખે બધા એમ બધાને ઘર જાતા ગયા એટલે થાકી ગયા. બહુ ગયા બધાને ઘરે કા? હા, બધા ગામના બધા મળ્યા. કેટલા વર્ષે હું બધાને મળી સાહેબ. હું તો ચા ને દૂધ ને થાકી ગયો પીને. થાકી ગયા મજા આવી. બા વાટ જોઈને થાકી ગયા કે ક્યારના ગયા છે. અંધારું થઈ ગયું કા? અંધારું થઈ ગયું. બાકી કેમ મજા આવી. ફોન કર્યા હે ને લાગે જ નહીં ફોન. નેટવર્ક નો આવે ને એટલે ફોન નો લાગે. પછી મેં સંદીપભાઈ હાથ કર્યો. હાર્દિક કુમારમાં કઈ સંદીપભાઈ મળ્યા કા? એનો ફોન આવ્યો ને મારામાં. બાન મેં કીધું આવી જ છે કીધું. ચાલો હવે થાકી ગયા ને રસોઈનું શું છે ખાવા પીવાનું? તો બહાર તો એમ જ કેવું પડે ને. મારી ફ્રેન્ડ છે કાજે એને એમ કીધું કે આ જમવાનું તમારે કે ના અમારે અત્યારે જમવું જ નથી. હવે તમારે એવું જ નથી. હું કાંઈ નથી દેવાનું કહેતી હતી નેહા કાંઈ નથી બનાવવું કેમ? પપ્પાને ઘરે તો મને પૂછ્યો
હું કાંઈ કહેતો નથી તને. શું બનાવે છે? દૂધીનું શાક મને ક્યાં ભાવે? ભાવે એવું એમાં શું હોય અહીંયા? દૂધીનું શાક એટલે દૂધીનું શાક હોય. એવું કાંઈ વાંધો નહીં, જોઈએ ત્યારે. મારી માટે બનાવી છો કે બા હાટું ઈ મને કહી દે પેલા. પ્લેટફોર્મ પર મોટો કેસ છે. સાચી વાત છે. સારું, હાલો જોઈએ હવે કેવું દૂધીનું શાક બને છે. બરોબર, પાક્કું. ચાલો. હે રુદ્ર, તમે શું રમો છો? હા હા હા, લાઈટ ને પકડવાની. વાહ, રુદ્રન મજા આવી. લાઈટ ને પકડવાની રમત રમે છે. જે લાઈટ પકડી લે એ જીતી જાય એમ, તો એ જીતી ગયા છે. હવે રુદ્રન વારો. હાલો. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. પછી કાલનો વિડીયો અત્યારે કન્ટિન્યુ રાખ્યો છે. તો જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. એટલે તૈયાર નથી, ખાલી નાહી છું અને હેર વોશ કર્યા. અને વાગી ગયા છે તો 11 ઉપર થઈ ગયું છે. દાળ ભાત થઈ ગયા છે. અને હજી મારા પપ્પાને ઘરે જ છીએ. જો અહીં મહાદેવના ઓટે બેઠી છું, મહાદેવ પાસે. મહાદેવ દેખાય છે કે નહીં? તડકાના મને નથી દેખાતા. જો આ મહાદેવનો ઓટો છે. તો હું બેઠી છું તડકે થોડીક વાર. અને રુદ્ર રમેશ, રુદ્રને બહુ મજા આવી ગઈ છે રમવાની, ખૂબ મજા આવી ગઈ છે. સાહેબે બેઠા છે તો હવે રસોઈ કરીશ. અને રસોઈ કરી અને ઘડીક આરામ કરીને પછી જવાનું છે ગામડે. મીન્સ કે ગામડે જ છીએ પણ મારા સસરાને ઘરે જવાનું છે. શું સાહેબ બેઠા બેઠા જોવે છે મને. તો ત્યાંથી ખોપાળા જવાનું છે મારા સસરાના ઘરે હવે અહીંયાથી બપોર પછી. તો આપણે છે ને કંઈ ન્યૂ બ્લોગ હું ચાલુ નહીં કરું. આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 કરી નાખશું. એટલે છે ને મારે અલગથી કંઈ બ્લોગ બનાવવો પડે નહીં, બરાબર? એટલે ત્યાં મારા સસરાના ઘરનો તે આ બ્લોગમાં જ આવશે, પણ પાર્ટ 1 ને પાર્ટ 2માં. ઓકે, તો તમને લોકોને બ્લોગમાં બહુ મજા આવવાની છે. તો કન્ટિન્યુ તમે લોકો બ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો બધા જમવા. વાળેલી રોટલી, બટેટાનું શાક, દાળ ભાત અને સ્પેશિયલ બાએ સેવ મગાવી કે હાર્દિક કુમાર આવ્યા છે ને, તો હાર્દિક કુમાર માટે સેવ બનાવો. અને નેહા હજી રોટલી કરે છે. રુદ્રભાઈ જમવા બેસી ગયા છે. રુદ્ર, નથી દેખાતું? હા, હવે દેખાણું. લે, નેહા રોટલી બનાવે છે. નેહા હાલો ફટાફટ, હાલ, પછી બે જાય છે. જો તો અત્યારે હવે નીકળી ગયા ગામડે જવા. હા, ગામડે જ બોલાય જાય સાહેબ મને. ગામડે બોલાય તો મને વાંધો નહીં, પણ આપણે ગામડે જ છીએ એટલે એમ થાય ને. હવે અહીંયાથી મારા પપ્પાના ઘરેથી સાહેબના પપ્પાના ઘરે જઈએ છીએ. કા સાહેબ? પપ્પાના ઘરેથી પપ્પાજીના ઘરે જવા નીકળી ગયા છીએ. અને તમે જોવો અહીં રસ્તામાં કેવું સરસ પાણી ભરેલું છે, બધા તળાવ ભરેલા છે. જ્યાં અમે અહીંયા આવતા હો, નાહવા માટે આવતા, ગોદડા ધોવા માટે આવતા. વરસાદ આવે ને એટલે અહીં બધા ગોદડા ધોવા માટે જ આવતા હો સાહેબ. તળાવ છે ને? તળાવ છે ને.